ક્રમશઃ. હિમાલયજી પોતાની પુત્રને બહુ જ બધું આપ્યું છે, કન્યાદાન. આવું આપણા પુરાણોમાં કહ્યું છે. અને બહુ હૃદયની એક વિનંતી છે. આજકાલ દેખાદેખીનો યુગ થયો છે. લોકો લગ્ન પ્રસંગમાં ખૂબ મોટા મોટા ખર્ચ કરે છે. કરવા જોઈએ, આપણને શું તકલીફ છે? મેં ઘણીવાર કથામાં કહ્યું કે વિવાહ પત્રિકા આટલી મોંઘી હોય છે જે કચરા પેટીમાં નાખી દેવાની હોય છે. કોઈ પોતાના કઈ તિજોરીમાં તમારી વિવાહ પત્રિકા દીકરાને દીકરીને કોઈ રાખે નહીં. વાંચીને જોઈ લે કે જમણવાર કેટલા વાગે છે, બસ યાદ રાખી લો, બાકી બધું ગયું. હમણાં જે એક વિવાહ પત્રિકા મને કોઈ આપે તે 7,000 રૂપિયાની એક વિવાહ પત્રિકા. એવી 500 વિવાહ પત્રિકા બનાવી હતી. 7,000 રૂપિયાની એક વિવાહ પત્રિકા, એવી 500 વિવાહ પત્રિકા. વિવાહ પત્રિકામાં શું, એ બસ જોઈ લીધું મુહૂર્ત ને કેટલા વાગે લગ્ન ને વરઘોડો, બસ પૂરું થઈ ગયું, કચરા પેટીમાં ગઈ. 7,000 રૂપિયા કચરા પેટીમાં. એટલી દેખાદેખી, એટલી દેખાદેખી. એમાં મધ્યમ વર્ગનો માણસ પીસાય છે. અને બહુ વિનંતી કરું છું, મેં ઘણા બધા આવા પ્રસંગો જોયા છે. એક એક લગ્ન અંદર કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 3 કરોડના ખર્ચા દીકરાના લગ્નમાં. એવા લગ્નમાં મેં હાજરી પણ પુરાવી છે. અને હું તો પૂછી લઉં કેટલું બધું આ ગામ આખું શણગાર્યું, એટલો મોટો ખર્ચ કર્યો છે, અંદાજિત કેટલો ખર્ચ થયો છે? કારણ કે મને તમારી કથા ધ્યાનમાં આવે કે કથામાં કોઈ એટલો ખર્ચ નથી કરતો. એટલે પૂછું કે તો કે બહુ જાજો કાંઈ ખર્ચ નથી કર્યો, 2.5-3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આજથી કોરોના કાળ પહેલા લગ્નમાં હાજરી પુરાવી હતી મેં, અને એ લગ્નમાં આવો ખર્ચ હતો. ને પછી છોકરો મને 2-3 વર્ષે મળ્યો એટલે મેં પૂછ્યું કે ભાઈ તારા લગ્નમાં આવ્યો હતો? તો કે આ તે બહુ મોટો ખર્ચ કર્યો હતો. હા. તો કે હવે દીકરો દીકરી શું છે? તો કે 6 મહિનામાં છૂટાછેડા. 2.5-3 કરોડ રૂપિયા ગયા તેને. ઠીક છે, કરો ખર્ચ, પણ દીકરીના લગ્ન માટે વાત કરું તો જરૂર દીકરીના લગ્નમાં તમે ખર્ચ કરજો. જો દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ તમે જોવા માંગતા હો તો દીકરીના લગ્નમાં 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવાના હો તો જરૂર કરજો તમે. પણ જો થઈ શકે તો 50 લાખ રૂપિયાના બદલે 25 લાખ રૂપિયાનો ખર્ચ દીકરીના લગ્નમાં કરજો. બીજા જે 25 લાખ રૂપિયા બચે, જો તમારી દીકરીનું તમે ભલું ઈચ્છતા હો તો એ 25 લાખ રૂપિયા દીકરીના નામે ડિપોઝિટ મૂકી દેજો. દીકરીને ભવિષ્યમાં તમારી દીકરીને એ કામમાં આવે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ આ દુનિયા ઉગતા સૂર્યને પૂજે છે. સૂર્ય અસ્ત થતો હોય ત્યારે આપણે બારી દરવાજા બંધ કરી દઈએ. જીવનમાં ક્યારેક ક્યાં દિવસો આવે એ કોઈને ખબર નથી. તેથી બને ત્યાં સુધી ખોટો ખર્ચ નહીં કરવો જોઈએ. સામાન્ય ખર્ચની અંદર બધું કરવું જોઈએ. ભવિષ્યની ચિંતા નથી કરવાની, ભવિષ્યનું ચિંતન તો જરૂર કરવું જોઈએ. અને બીજી વાત, દીકરીને પારકી નહીં સમજવી. આપણે હજી પણ આ ગીત ગવાય છે, દીકરી તો પારકી થાપણ કહેવાય. શા માટે ભાઈ? તમારા પેટ જન્મ નથી લીધો દીકરીએ? તમારા કુળમાં તેને જન્મ નથી લીધો? પારકી શા માટે? સમય સંજોગો આ ગીતને બદલવાની જરૂર છે. મૂળ પંક્તિ તો એવી છે કે દીકરી તો પારકે થાપણ કહેવાય. પણ આ પંક્તિની આ ગીતના પંક્તિને થોડી બદલી નાખી અમે લોકોએ. જેને લખ્યું એને અમારા પ્રણામ છે, અને ક્ષમા પણ માગું છું કે વર્તમાન યુગ પ્રમાણે દીકરી પારકે નહીં. જો તમને પંક્તિ ગમે તો આ પંક્તિને વધાવજો. દીકરીને પારકી શા માટે? ખરેખર પરણાવા પછી દીકરો પારકો થઈ જાય છે, દીકરી નહીં. દીકરી તો હંમેશા મા બાપની છત્રછાયા બની રહે છે. દીકરી તો હંમેશા મા બાપની ઢાલ બનીને રહે છે. અને વર્તમાન યુગમાં મેં જોયું છે વધારે વધારે મા બાપનું ધ્યાન રાખનારી દીકરીઓ છે. હમણાં આખી લેખ આવ્યો હતો કે વૃદ્ધાશ્રમની મુલાકાત લેનારી વધારે દીકરીઓ છે, દીકરાઓ નથી. એટલે દીકરીને વખોડવી નહીં, દીકરીને વખાણવી. તેથી આ પંક્તિ અમારું ચિંતન છે, અમારી જવાબદારી છે. તમને ગમે ન ગમે
પણ વર્તમાન યુગની અંદર દીકરીને પારકી નહીં માનવી. દીકરી તો આપણી થાપણ પારકી નહીં, આપણી છે, આપણે જ રહેવાની છે. દીકરીને પરણાવી દીધી એટલે તમે હાથ ધોઈ નાખ્યા? નહીં નહીં, જવાબદારી વધી જાય છે. આપણે ઘરે હતી ત્યારે આપણે નજર સામે આપણે દીકરી હતી ને આપણું ઘર છોડીને દીકરી સાસરે ગઈ છે. હવે જવાબદારી આપણી વધી ગઈ, કારણ કે તેનું ધ્યાન રાખવાનું છે, તેને દુખી ન કરે, વહુરાની ને નોકરાની ન બનાવી દે, એની ખૂબ કાળજી લેવી પડે છે. અને વર્તમાન યુગની અંદર દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ વધવા લાગી છે. અને ખૂબ સાધુ તરીકે મારી પ્રાર્થના, દીકરીઓએ ભણવું જોઈએ, પોતાના પગ ઉપર ઊભું રહેવું જોઈએ. આ સમાજનો કોઈ ભરોસો નહીં, ક્યારે માણસની મતિ બદલે, ક્યારે માણસની બુદ્ધિ બદલે. દીકરીઓએ ખૂબ ભણવું જોઈએ, પોતાનું સમાજના નામનું ગૌરવ કરવું જોઈએ. દીકરી પારકી નહીં, પરંતુ દીકરી તો આપણે છે. દીકરી તો આપણી થાપણ કહેવા. બીજી પંક્તિ જરા સુનિએ. દીકરીને ગાયની રક્ષા કરા. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, વાત ખોટી. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય. ગાય કોઈ કસાઈને લઈને જતો છું, જવા દેવાની ગાય માતાને? દીકરી કોઈ એવા કુળમાં જતી શું દીકરીને જવા દેવી? નહીં. દીકરીને ગાયની રક્ષા કરાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય, ખોટી વાત. તેથી પંક્તિ બદલી છે. દીકરીને ગાયની રક્ષા કરા. દીકરી તો આપણી થાપણ કહેવા. દીકરી તો આપણી થાપણ કહેવા. ક્રમશઃ કન્યા દાન થયું છે. ગર્ગાચાર્ય મહારાજે સુંદર વિધિ કરાવી છે. શિવ અને પાર્વતીના વિવાહની કથા શિવ મહાપુરાણ અંતર્ગત કહી છે. બ્રહ્માજીનું સુંદર ચરિત્ર પણ કહ્યું છે. પણ ઘણી કથાઓ એવી છે કે સમાજને આગળ કેવી ઉચિત નથી દેખાતી. અગ્નિની ઉપસ્થિતિએ મંગલ ફેરાવો. ભગવાન શિવ અને પાર્વતીના મંગલ વર્તાણા છે. અને ક્યારેય હિમાલય પહાડની યાત્રા કરવાનો અવસર મળે અને કેદારેશ્વર મહાદેવ તમે જાઓ તો ગૌરીકુંડથી 15 કિલોમીટર ત્રિયુગી નારાયણ છે, જે શિવ અને પાર્વતીના વિવાહનું સ્થાન છે. ત્રિયુગી નારાયણ ભગવાન નારાયણની ઉપસ્થિતિમાં શિવ પાર્વતીના જ્યાં વિવાહ થયા હતા, વિવાહ સમયે જે અગ્નિને પ્રજ્વલિત કર્યો હતો એ અગ્નિ હજી પણ આ પ્રજ્વલિત છે. ત્યાંના બ્રાહ્મણો બધા રોજ એક કાષ્ટની આહુતિ આપે છે. તેથી અગ્નિને ઓલાવા નથી દીધો. તેથી કોઈ ધૂણીમાં કોઈ જગ્યાએ અખંડ અગ્નિ રાખવાનો હોય તો ત્રિયુગી નારાયણથી અગ્નિને લાવવામાં આવે છે. એ અગ્નિ શિવ પાર્વતીના વિવાહથી અખંડ અગ્નિ છે. અને 3 યુગથી ભગવાન નારાયણ ત્યાં વહાં બિરાજે એટલે તેનું નામ છે ત્રિયુગી નારાયણ. જ્યાં શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. અને તેના માટે એવું પણ કહ્યું છે કે ત્રિયુગી નારાયણ જેને અગ્નિકુંડને જે પતિ પત્ની 4 ફેરાઓ ફરે છે, અત્યારે જે ટેલિવિઝનમાં જે જોઈ રહ્યા છો હિમાલય પહાડમાં ત્રિયુગી નારાયણ છે. તે 3 યુગથી ભગવાન નારાયણ ત્યાં બિરાજે છે. અત્યારે જે તમે ટેલિવિઝનમાં જોવો છો તે. અને ત્યાં અખંડ અગ્નિ છે. એ અગ્નિકુંડને પતિ પત્ની કોઈ 4 ફેરા ફરે તો બીજા જન્મમાં એ જ પતિ મળે અને એ જ પત્ની મળે. તો ક્યારેક અવસર મળે તો જરૂર પતિ પત્નીએ જવું અને અગ્નિકુંડને 4 પરિક્રમાઓ કરી લેવી, જેથી કરીને આગલા જન્મમાં એ જ પતિ મળે અને એ જ પત્ની મળે. પણ આ પરિક્રમા કરવા કોને જવાય? જેને સરખું મળ્યું હોય ને તેને જવાય. બાકી દૂરથી પગે લાગી લેવાનું, હે ભગવાન બચાવજે તું. દરેક તીર્થનો કોઈ વિશેષ મહિમા હોય છે. ભગવાન શિવ અને પાર્વતીના સુંદર વિવાહ થયા છે. વિવાહ વિધિ પૂર્ણ થયા બાદ માતા અનસુયાજી
નારી ધર્મનું સુંદર વર્ણન કર્યું છે. શિવ મહાપડા ગ્રંથની અંદર સુંદર વર્ણન છે. એ નારી ધર્મનું વર્ણન કર્યા બાદ હિમાલયજી, મેનાવતી, મેનાક સૌ ભેગા મળીને પાર્વતીજીને શંકર ભગવાન સાથે વિદાય કરે છે. શિવ અને પાર્વતીને સુંદર વિદાય થાય છે. શિવ પાર્વતી કૈલાસના દ્વારે પધારે છે અને વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવ પાર્વતી કૈલાસમાં બિરાજમાન થાય છે. સૌ દેવતાઓ પરિક્રમા કરે છે, જયકાર કરે છે અને મુહુર મુહુર પ્રશંસા કરતા કરતા પોતપોતાના લોકની અંદર ગમન કરે છે. અહીંયા શિવ પાર્વતીનો સુંદર વિહાર છે. વિહાર કરતા કરતા સમય વીતવા લાગે છે. દેવતાઓનું ધૈર્ય નહીં રહ્યું. દેવતાઓ એવું વિચારતા હતા કે શિવ પાર્વતીના વિવાહ થાય, એમના દ્વારા પુત્ર જન્મે તો તારકાસુરના દુઃખમાંથી મુક્ત બનીએ. લેકિન સમય ઘણો બધો વીતી ગયો, પુત્ર ન જન્મ્યો. દેવતાઓનું ધૈર્ય ન રહ્યું ને આ દેવતાઓ ભેગા મળી જે વનમાં શિવ પાર્વતી વિચરણ ને વિહાર કરતા હતા તે વનમાં દેવતાઓ પેર રાખે છે, પગ મૂકે છે અને એ વનનું એવું વાતાવરણ નિર્માણ થયેલું કે એ વનની અંદર જે કોઈ પુરુષ પગ મૂકે એ નારી બની જાય. દેવતાઓ બધા વનની અંદર પ્રવેશ કરે છે. દેવતાઓ બધા પુરુષ તત્વને ભૂલી જાય છે. જેવી રીતે કૃષ્ણની રાસલીલામાં કોઈ પુરુષ જતો હતો તો એ પુરુષ નહીં રહેતો હતો, એ ગોપી બની જતો હતો. આવી રીતે શિવ પાર્વતીની એક વિશેષ પ્રકારની લીલા છે. આ તો જગતના માતા પિતા હોવાને કારણે શિવ પાર્વતીની લીલાનું વર્ણન ન કરી શકાય. બાકી અદ્ભુત લીલાઓ જેમની મર્યાદા છે. આપણા સૌના માતા પિતા શિવ પાર્વતી છે, તેથી તેનું આ કોઈ લીલાનું વર્ણન કરવું એ આપણા માટે સંભવ નથી. દેવતાઓ પુકાર કરવા લાગ્યા છે. એ સમયે શિવ પાર્વતીના મિલનનો સમય હતો. દેવતાઓની પુકાર સાંભળતા ભગવાન શંકરજી પાર્વતીના મિલનનો અવસર છોડી દે છે અને દોડતા મહાદેવજી દેવતાઓની પાસે જાય છે. એ સમયમાં શંકર ભગવાનના અંગમાંથી તેજનું સ્ખલન થઈ જાય છે. પાર્વતીને ગમ્યું નથી. દેવતાઓએ વિક્ષેપ કર્યો છે અને એ સમયે પાર્વતી દેવતાઓને શ્રાપ આપ્યો છે કે આજથી તમારે કોઈને સંતાન નહીં થાય, તમે નિસંતાન રહેશો. ત્યારથી કોઈ પણ દેવતાને કોઈ સંતાન થયું નથી એવું શિવ મહાપડા ગ્રંથની અંદર છે અને કોઈ દેવતાઓને મૂછ પણ નથી. આ કથાઓ બધી અલૌકિક કથાઓ છે. સમજવી સમજાવી એ ઘણીવાર શબ્દ મર્યાદા ભંગ પણ થઈ શકે. દેવતાઓએ વિનંતી કરી ભગવાન તારકાસુરનું દુઃખ છે, તારકાસુરના ત્રાસમાંથી મુક્ત કરો, આપના દ્વારા પુત્ર જન્મે. શંકરજી કહે છે દેવતાઓ ધૈર્ય ન રહ્યું. નીતિ જે નિર્ણય લઈ જ થતું હોય છે, કોઈ વાત નહીં. મારા અંગમાંથી જે તેજ સ્ખલન થયું લઈ જાઓ, તમને પુત્ર પ્રાપ્ત થશે. દેવતાઓ લઈને જાય છે. 6 કૃતિકાઓને આપવામાં આવે. બહુ મોટી લાંબી કથા છે. પુત્ર જન્મે છે 6 મુખવાળો, જેનું નામ ષડાનંદ નામ છે. જંગલમાં કૃતિકાઓની સાથે મોટો થાય છે. મયુરનું વાહન છે. મહાન યોદ્ધા બળવાન છે. દેવતાઓ શંકર ભગવાને વિનંતી કરી નંદિકેશ્વરને શોધ કરવા મોકલે છે. નંદિકેશ્વર ભગવાન શોધ કરીને આવે છે અને સ્કંદને ત્યાં લાવવામાં આવે છે, જેમનું નામ ભગવાન કાર્તિકેય છે. શંકર ભગવાન જેમને આજ્ઞા કરે છે. તારકાસુર સાથે યુદ્ધ થાય છે. તારકાસુરનો અંત આવે છે. દેવતાઓ કાર્તિક સ્વામીનો જય જયકાર કરે છે અને દેવતાઓ શિવ પાર્વતીને કહે છે તમારો પુત્ર કાર્તિકેય મહાન પરાક્રમી છે, અમારા દેવતાઓનો સેનાપતિ બને. ભગવાન કાર્તિકેય દેવતાઓના સેનાપતિ બન્યા છે. જ્યારથી દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય બન્યા છે ત્યાંથી દેવતાઓનો પરાજય નથી થયો. દેવતાઓનો કોઈ પણ ક્ષેત્રમાં વિજય થયો છે. અને ભગવાન શંકરના મોટા પુત્ર ભગવાન કાર્તિકેયની કથા શિવપુરાણ ગ્રંથની અંદર વિસ્તૃત અને સુંદર કથા છે, જેને શૈલ પહાડ ઉપર જઈને કૃષ્ણ નદીના તટ પર બેસીને સુંદર તપસ્યા કરી છે, જ્યાં મલ્લિકાર્જુન મહાદેવનું આપણું બીજું જ્યોતિર્લિંગ છે, જ્યાં ભગવાન રામની પણ તપસ્થલી છે. શૈલ પહાડ, કૃષ્ણ નદીનું તટ, જ્યાં 5 પાંડવોએ પણ તપ કર્યું છે, એ છે મલ્લિકાર્જુન મહાદેવ. જ્યાં ભ્રમરંબા દેવી આપણી શક્તિપીઠ છે, એ છે મલ્લિકાર્જુન મહાદેવ. શૈલ પહાડ પર, ક્રોસ પહાડ પર, કૃષ્ણ નદીના તટ પર ભગવાન મહાદેવ સ્વયંભૂ બિરાજે છે. આપણા બીજા જ્યોતિર્લિંગની મહિમા છે તે. કાર્તિક સ્વામીનું ચરિત્ર શિવપુરાણ ગ્રંથની અંદર સુંદર રીતે વર્ણવ્યું છે. ત્યારબાદ શિવ પાર્વતી દ્વારા બીજા પુત્ર પ્રગટ થાય, જેમનું નામ છે ભગવાન ગણેશ. પોતાના ગુણોને આધારિત ગણ અધ્યક્ષ બને છે અને દેવતાઓને પહેલા જે પૂજ્ય બને છે. શિવ અને પાર્વતી પહેલા પણ જેની પૂજા થાય, જેવા ભગવાન ગણેશજીનો મહિમા શિવ મહાપડા ગ્રંથની અંદર છે.
હોઈ શકે તો ગણેશજીના સ્તોત્રનો રોજ પાઠ કરો. પ્રણમ્યમ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયકમ નિત્ય પાઠ કરો. એનો મહિમા છે. ભગવાન ગણેશની પહેલી પૂજા કરી, શિવની પૂજા, પાર્વતીની પૂજા પહેલા ભગવાન ગણેશજીની પૂજાનો મહિમા છે. તેથી ગણેશજીની કથા શિવ મહાપડા ગ્રંથની અંદર કુમારખંડની અંદર રુદ્ર સંહિતા અંતર્ગત છે. ત્યારબાદ યુદ્ધખંડ છે, બધા યુદ્ધોનું વર્ણન છે, અને ભગવાન શંકરજીની અદ્ભુત અલૌકિક મહાદેવની મહિમાનું વર્ણન શિવ મહાપડા ગ્રંથની અંદર છે. ભગવાન શિવનો એક પરિવાર એવો છે કે પૂજ્ય પરિવાર છે, જેના પરિવારમાં પૂજાવાની હરીફાઈ છે. દેવતાઓને પહેલા મહાદેવ પૂજા છે, મહાદેવની પહેલા ગણેશજીની પૂજા થાય છે, ગણેશ પહેલા સિદ્ધિ અને બુદ્ધિની પૂજા, રિદ્ધિ સિદ્ધિની પૂજા, લાભ અને શુભની પૂજા, આ બધી જ પૂજાઓનો મહિમા છે. શિવજીના પરિવારમાં જોઈએ તો પૂરો પરિવાર વેરથી ભરેલો પરિવાર છે. વેરવૃત્તિવાળા સાથે રહે શંકર ભગવાનના પરિવારની અંદર. સર્પને મયુરને ન બને, ગણેશજીનું મૂષક સર્પને ન બને, ગંગાજી પવિત્ર, અંગ પર ભસ્મ, ઝેરલે સર્પ છે, સિંહના નંદી મહારાજને ન બને, ભૂતને દૂતને ન બને. આ બધા જન્મજાર વેરવૃત્તિવાળા શંકર ભગવાનના પરિવારમાં સાથે રહે છે. તેથી શિવ પરિવાર એ દિવ્ય પરિવાર છે. કોઈ પરિવાર પૂજ્ય પૂરો પરિવાર પૂજાતો નથી, પણ શંકર ભગવાનનો એક પરિવાર એવો છે આખા પરિવારની પૂજા થાય છે. અને એ પરિવારમાં પૂજાવાની એકબીજાની હરિભાઈ પણ છે. એવા ભગવાન શંકરજીના સુંદર દિવ્ય પરિવારને પ્રણામ કરીએ છીએ. ભગવાન શંકરજીના જેટલા નામ છે એટલી કથાઓ છે. ભગવાન મહાદેવની વિવિધ પૂજાઓની કથા છે શિવ મહાપડા ગ્રંથની અંદર. ત્યારે જ્યારે જ્યારે શંકર ભગવાનની પાસે જઈએ ત્યારે ધન, સંપત્તિ, વૈભવ આ બધું નહીં માગતા. ભગવાનને એટલું જ કહેવાનું કે ભગવાન આપની પાસેથી મારે કાંઈ નથી જોતું, બસ આપ એટલી જ કૃપા કરજો. તમારો જેવો દિવ્ય પરિવાર છે એવો જ અમારો પરિવાર પણ દિવ્ય બની રહે એવી ભગવાન કૃપા કરજો. અમારા પરિવારમાં સંપ રહે, સુખ શાંતિ રહે, એકબીજા આદર આપે, પારાવાર એકબીજાને પ્રેમ કરે, એને પરિવાર. પરિવાર કોને કહેવાય? સગા હોય તેને પરિવાર ન કહેવાય. જેમાં પારાવાર પ્રેમ હોય, એકબીજાની પરવાહ કરતા હોય, એને પરિવાર કહેવાય છે. નાનો ભાઈ એવું માને કે મારા મોટા ભાઈને વધારે સુખ મળવું જોઈએ, મોટો ભાઈ એવું માને કે મારા નાના ભાઈને વધારે સુખ મળવું જોઈએ, મોટી બેન એવું માને કે મારી નાની બેનને સુખ મળવું જોઈએ. પૂરો પરિવાર એકબીજાની પરવાહ કરે, એકબીજાની ખેવના કરે, એકબીજાના સુખનો વિચાર કરે. અને જે પરિવારમાં પારાવાર પ્રેમ હોય છે, એકબીજાના સુખનો વિચાર કરે, આને પરિવાર કહેવાય છે. શિવ પરિવાર જેવો દુનિયામાં શ્રેષ્ઠ પરિવાર એક પણ ન હોઈ શકે. આવી દિવ્ય કથા શિવ મહાપડા ગ્રંથની અંદર છે. ત્યારબાદ ભગવાન મહાદેવની પૂજા, અર્ચન, દર્શન, બહુ સારી સારી કથાઓ છે. આइए કથા કો પ્રારંભ કરે. પહેલા રાગ મેઘ કરેંગે. કાલ હાજે થોડોક વરસાદ આવ્યો છે ને, આ રાગનું નામ એવું છે. પણ ભગવાને ખૂબ લાજ રાખી. થોડા અમે ચાટણા થયા અને ધીમું પડી ગયું, શાંત થઈ ગયું, અને સાંગો પાંગ આ કથા ધીરે ધીરે કાલ 9મા દિવસે પૂર્ણ કરશું. કોઈ વિઘ્ન નહીં, કોઈ તકલીફ નહીં, સૌ પોતપોતાનું કામ કરે. રસોડામાં કેટલા ભાઈઓ બહેનો સેવા આપે, કોઈ જલ સેવા, કોઈ પીરસવાની સેવા, કોઈ મંડપના સાફ સફાઈની સેવા, કેટલી કેટલી સેવા સ્વયંભૂ સૌ કરી રહ્યા છે. અને બહુ દિલથી કહું છું, આ કથામાં જેને નાનામાં નાની સેવા કરી છે તેની મોટામાં મોટી મનોકામના મહાદેવ પૂર્ણ કરે. નાનામાં નાની સેવા જેને કરી છે, आइए 2 मिनट के लिए भगवान महादेव को याद करें भाव से और आदर के साथ. जय श्री महादेवा दया करो, जय श्री महादेवा दया करो, जय श्री महादेवा दया करो, जय श्री महादेवा दया
નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય જય જય શિવ મહાદેવા જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ. શિવ મહાદેવા દયા કરો જય 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 શિવ મહાદેવા દયા બોલે કરો સાથ મેં. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય જય જય શિવ મહાદેવા જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો હે મહાદેવ
શિવ મહાદેવા જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો જય શિવ હરી 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 જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો જય શિવ મહાદેવા દયા કરો. ભગવાન મહર્ષિ વ્યાસે કહ્યું પ્રાતકાલ વિધિકરમ જ્ઞેયમ, પ્રાતકાલ ભગવાન મહાદેવનું દર્શન કરો. મધ્યાહને કામિકમ, સંધ્યાને દર્શન શાંતિકમ. પણ કલિયુગની અંદર કહ્યું કે સવારે દર્શન કરો કે બપોરે દર્શન કરો કે સાંજે દર્શન કરો, પણ કલિયુગની અંદર જેવા કર્મ કરશો તેવું ફળ પ્રાપ્ત થશે. 24 કલાક પૂજા કરો, દિવસ રાત્રિ ભગવાન મહાદેવના પૂજન કરો. પણ ભગવાન વ્યાસજી કહી દીધું કલો યુગે વિશેષેણ ફલ સિદ્ધિસ્તુ કર્મણ એવં જ્ઞાત્વા. ભગવાન વ્યાસજી કહ્યું કે આ સમયમાં પૂજા કરો તો આવું ફળ મળે છે, આ પુષ્પોથી પૂજા કરો તો આવું ફળ મળે છે. પૂરા પુષ્પોનું વર્ણન છે, કમલેર પુષ્પેર બિલ્વપત્રે ચ. લેકિન ભગવાન વ્યાસજીએ સ્પષ્ટતા કરી છે કે આ બધી જ પૂજાનું વર્ણન હું કરું છું, પણ કલિયુગની અંદર આ બધી જ પૂજા તમે કરતા રહ્યો, પણ જો કર્મ ઠીક નહીં બને તો કોઈ પૂજાનું ફળ નહીં મળે. આવું ભગવાન વ્યાસજીએ કહ્યું છે. શુપ્રાણ ગ્રંથની અંદર ઘણી બધી પૂજાનું વર્ણન છે કે કમલ પુષ્પ મહાદેવને ચડાવવાથી કેવું ફળ મળે, કરણના પુષ્પો ચડાવવાથી કેવું ફળ મળે, બિલુપત્ર મહાદેવને ચડાવવાથી કેવું ફળ મળે, બધું જ વર્ણન છે જેને પુષ્પ પૂજા કહેવાય છે. પણ એ પહેલા ભગવાન વ્યાસજી કહ્યું એવમ જ્ઞાતવા નર કુર્વન, હે મનુષ્ય તું સાંભળ, જેવા કર્મો એવું ફળ મળશે. એવમ એવં જ્ઞાત્વા નરઃ કુર્વન. યાદ રાખજે તું, હું તને બધું મહાત્મ્ય સમજાવું છું કે કેવી પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે. પણ જ્યાં સુધી કર્મ ઠીક નહીં બને ત્યાં સુધી કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. વ્યાસજી પહેલા સ્પષ્ટતા કરે છે યથોક્ત ફલભાગ યથોક્ત ફલ ભાગ ભવે કલો યુગે વિશેષેણ ફલ સિદ્ધિ કર્મણા ફલ સિદ્ધિસ્તુ કર્મણા. પુષ્પ પૂજા, ધાન્ય પૂજા, ધારા પૂજા, અનેક પૂજાઓનું વર્ણન છે. કેવી પૂજા મહાદેવની કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે. પણ એ પહેલા કહ્યું કે કર્મનું ફળ પહેલા મળે છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા રામચરિત માનસ તુલસી. કેટલી સુંદર સ્પષ્ટતા કરી છે. દેખો તો સહી, અંધશ્રદ્ધાની કોઈ વાત નહીં, દેખાદેખી ભેડ બકરી કી કોઈ વાત નહીં. અત્યારે વર્તમાન યુગ કેવો ભેડ બકરા જેવો યુગ આવ્યો છે, જ્યાં એક ગાડર ગયું ને બધા ગાડર જાય રૂડ રૂડ કરતા આવવું પડે. નહીં વિચારવાનું, નહીં સમજવાનું, નહીં જોવાનું. બહુ સ્પષ્ટતા કરી શાસ્ત્રોમાં, એકદમ સ્પષ્ટીકરણ છે. કોઈ જગ્યાએ તમને અંધાધૂંધી નહીં, પહેલા સ્પષ્ટીકરણ કરે. આ પૂજા કરો આવું ફળ મળશે, આ પૂજા કરો આવું ફળ મળશે, આ યજ્ઞ કરો આવું ફળ મળશે. પણ એ પહેલા કહી દીધું કે જેવા કર્મ કરશો એવા ફળ પહેલા મળશે. કર્મ પ્રધાન વિશ્વ રચી અંતઃપૂર્ણનો મત એક જ હોય ભાઈ. ભલે
ભલે શિવ મહાપડા ગ્રંથમાં સંસ્કૃતમાં કહ્યું તો ચોપાઈમાં કહ્યું, બાકી વિચાર ભેદ નથી. વિચાર તો એક છે, શબ્દો ભેદ હોઈ શકે છે, દ્રષ્ટિ તો એક છે. આ તુલસી કહે છે કર્મ પ્રધાન, કર્મ પ્રધાન વિશ્વ રચી જો જસન કરી તો તસ ફલ ચાર. જો જસન કરી તો તસ ફલ ચાર. જેમાં કર્મો કરી એવું ફળ મળે છે. ગમે એટલી સાધના કરો, બાકી જો તમે તમાકુ માવા બીડી ફૂંકતા રહેશો તો કેન્સર થવાનું. પૂજા એક બાજુ છે, તમારા કર્મો એક બાજુ છે. ગમે એટલી માળા કરીએ પણ અંદર આપણે ઝેર ભરી રહ્યા છીએ. અને એક યાદ રાખજો, શંકર ભગવાનની પરંપરામાં કોઈ જગ્યાએ માદક દ્રવ્યનું સેવન કરવું એવું નથી કહ્યું. ઠીક છે, સંન્યાસીઓ બધા જ પોતાના મનને કે ચિત્તને અંકુશમાં લેવા માટે કોઈ થોડા સમય માટે પ્રયોગ કરે, વસ્તુ અલગ છે, બાકી સંસારીઓ માટે નિષેધ છે. મહાદેવની પરંપરામાં માદક દ્રવ્યો એ માન્ય નથી. શિવ મહાપડા ગ્રંથની અંદર તેનું વિસ્તૃત વર્ણન છે. સકલ પદાર્થ હૈ જગમાય, સકલ પદાર્થ હે જગમાય, સકલ પદાર્થ હે જગમાય, પરંતુ કર્મહીન નર પાવત નારી. બાળક હાથ પગ હલાવે ને તો મા તેને દૂધ પાય છે. તેથી આળસ તો શૈતાનનું ઘર છે, આળસ તો ભૂતનું કારખાનું છે. બેઠા બેઠા જીવનનો સમય વિતાવવો એ તો મોટો ભગવાનનો ગુનેગાર છે. કર્મહીન કર્મહીન પાવત નારી. તેથી તુલસીએ કહ્યું, જેવા કર્મો કરશો એવું ફળ તમને પ્રાપ્ત થશે. શિવ મહાપડ અંતર્ગત કહ્યું, કમેલે રે બિલુપત્રે શંખ પત્રેશ્ચ. લક્ષ્મી કામોર્ચે શિવમ, તેને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. જે કમલ પુષ્પો મહાદેવને ચડાવશે, બિલોપત્ર મહાદેવને અર્પણ કરશે, શતપત્ર મહાદેવને અર્પણ કરશે, શંખ પુષ્પ મહાદેવને અર્પણ કરશે, તેને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. કેવી લક્ષ્મી મળે? કલ્યાણ કરનારી, સુખ આપનારી, શાંતિ આપનારી લક્ષ્મી. શંકર ભગવાનની ભક્તિ દ્વારા જે લક્ષ્મી કૃપા કરે છે, અશાંતિ ના આપે, ઉદ્વેગ ના આપે, ભય ના આપે, ચિંતા ના આપે. આ ભગવાન મહર્ષિ વ્યાસની સુંદર રચના છે. શંકર ભગવાને કમલ પુષ્પ, રોજ મારે જજમાન શેખલિયા સાહેબ રોજ કમલ પુષ્પ લાવે છે. અહીં તો આપણે આ બાજુ તો કમલ ઓછા થાય છે, જે સરોવર હોય તો કમલ થાય છે. કમલ પુષ્પ મહાદેવને પ્રિય છે. હરિષ્ય સહસ્રમ કમલ બલી માધાય પદયોર યદેર કો નહીં, સહસ્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તબે હી પુરારી. એક કમલ પ્રભુ રાખે ઉજોઈ, કમલ નયન પૂજન સહસોઈ. કમલ પુષ્પ મહાદેવને અર્પણ કરે, બિલોપત્ર મહાદેવને અર્પણ કરે. વ્યાસ ભગવાનની સુંદર રચના છે. કમલે બિલ્વપત્રેશ. શંકર ભગવાનને કમલ પુષ્પો અર્પણ કરો, શંકર ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરો. શતપત્રે તથા પુનઃ શંખ પુષ્પે તથા દેવં લક્ષ્મી કામોર્ચે શિવમ. લક્ષ્મી કામોર્ચે શિવની ભક્તિ કરવાથી કેવી લક્ષ્મી મળે? કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી મળે છે. દુનિયામાં ઘણા લોકોને લક્ષ્મી મળે છે, પણ કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી નથી મળતી. શિવ સાધના કરવાથી લક્ષ્મી સંપૂર્ણ કૃપા કરે છે.
પરિવારનું મંગલ કરનારી લક્ષ્મી, પરિવારમાં સારા વિચારો આપનારી લક્ષ્મી ભગવાન શિવની સાધનાથી પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન મહાદેવને કમલ પુષ્પો અર્પણ કરો, ભગવાન મહાદેવને બિલો પત્ર અર્પણ કરવા. એક બિલો પત્ર મહાદેવને અર્પણ કરીએ, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ બિલ્વ પત્ર, ભગવાન મહાદેવને પુષ્પ. અમારે સોમનાથ મહાદેવમાં બિલ્વપત્ર પુષ્પ મહાદેવને બહુ જ અર્પણ થાય. પણ એમને એક પ્રોસિજર કરી છે. એમનો સુંદર એક સુખવીન પાવડર બનાવી અને એમનાથી ખાતર પણ બની શકે છે, અગરબત્તી પણ બની શકે છે. જ્યારે હું સોમનાથ, હર સાલ અમે સોમનાથે કથા કરવા માટે જઈએ છીએ,